પરમ શાંતિ અનંતભાઈ. પરમ શાંતિ. આપણે ગુજરાતી સિરીઝની શરૂઆત કરીએ છીએ. તો અમે આધ્યાત્મિક સવાલો રજૂ કરીએ છીએ. તો પહેલો એક મારો સવાલ છે કે ધ્યાન અને યોગ શું છે? તો આ જે ક્વેશ્ચન છે, ધ્યાન અને યોગ શું છે, આનો જવાબ ઘણો વિસ્તારથી છે, પણ થોડું ધ્યાનથી સાંભળજો, સમજજો, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. દરેક વ્યક્તિના મનમાં ધ્યાન અને યોગ વિશે આવતું હશે. તો આપણે બેઝિકથી શરૂ કરીએ તો ધ્યાન શું છે? તો ધ્યાન છે કે આપણી સમસ્ત ચેતનાને, આપણી પૂરી જાગૃતિને એક જગા પે એકત્ર કરવું, રાઈટ? આપણું પૂરા વિચારોની શક્તિ, મનની શક્તિને ધીરે 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 એકાગ્ર કરવું, અને એને કહેવાય ધ્યાન, રાઈટ? અને યોગ શું છે? યોગ મતલબ જોડાણ, જોડાણ મતલબ કનેક્શન. તો હવે યોગ કોની જોડે કરવો? કહે છે ને યોગ અને વિયોગ. તો યોગ એટલે જોડાણ અને વિયોગ મતલબ દૂર થવું. તો જોડાણ કોની જોડે? તો જ્યારે આપણે પરમાત્માની વાત કરીએ તો ઓબ્વિયસલી આપણું કનેક્શન પરમાત્મા સાથે કરવું, રાઈટ? તો યોગની અંદર આપણે આત્મા સ્વરૂપ બનીને પરમાત્માના દિવ્ય સ્વરૂપને યાદ કરવું. હવે એમ કહેશે કે ભાઈ કેવી રીતે યોગ? મતલબ કે આપણે ગહેરાઈથી, અંતર દિલથી પરમાત્માને યાદ કરીએ અને એમના સ્વરૂપ સમાન બની જઈએ, ત્યારે એને કહેવાય યોગ, રાઈટ? પણ એના માટે ધીરે ધીરે આપણે આગળ જઈશું, સમજીશું તો ખ્યાલમાં આવશે કે એના માટે અમુક પ્રોસેસથી આપણે આગળ વધવું પડે. જેમ કે સૌથી પહેલાં આપણે એક યોગ્ય પોસ્ચરમાં બેસીએ અને ત્યારબાદ આપણે મનને ધીરે 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 એમાં ચાલતા વિચારોને, મનમાં ચાલતા કોઈ બી પ્રકારના સારા ખોટા વિચારો, જે કંઈ બી મનમાં ચાલી રહ્યું છે, કારણ કે કન્ટિન્યુઅસ મનનું કામ છે કંઈક ના કંઈક વિચારવાનું. આપણે શું કહેવાય ગુજરાતીમાં કે આપણી વૃત્તિઓ હર પલ કંઈક ના કંઈક આપણા સંસ્કારના અનુરૂપ વૃત્તિઓ ચાલતી જ હોય છે, રાઈટ? માન લો કોઈનો સ્વભાવ ક્રોધવાળો હોય તો એ નાની નાની વાતે એને એક ઈગો પેદા થાય કે આવું કેમ નહીં, આમ કેમ નહીં, આમ કેમ નહીં, હું આવું વિચારું છું, આવું થવું જોઈએ, તેવું થવું જોઈએ, રાઈટ? કેમ આવું થઈ રહ્યું છે બહાર, કેમ આવા લોકો કેમ લડે છે, અથવા કેમ આવું થયું? તો એની ધારણાઓ મનમાં, આ વૃત્તિને એક્ઝામ્પલ આપું કે તમારું મનમાં આવા ભાવ કન્ટિન્યુ ચાલ્યા કરે, ભલે કોઈ જાણે કે ન જાણે, રાઈટ? કોઈ કામી હોય તો એના મનમાં કામના વિશે ક્વેશ્ચનો આવે, એના વિશે વિચારો આવે. કોઈ ક્રોધી હોય તો ક્રોધ વિશે આવે. કોઈ લાલચી હોય તો બસ એને એવું થાય કે ડબલ કેવી રીતે કરવા, અથવા પૈસાના વિચારો આવે, અથવા બચાવના વિચારો આવે. મતલબ ભૌતિક જગતની વાતો કન્ટિન્યુઅસ એની વૃત્તિઓ ચાલશે, એના સ્વભાવ પ્રમાણે, એના સંસ્કારો પ્રમાણે. તો યોગ, તો ધ્યાનમાં આપણે એ કરવાનું છે કે આ બધી જેટલી બી વૃત્તિઓ આપણા મનમાં ચાલે છે એને કંટ્રોલ કરવાનું છે, રાઈટ? તો યોગના બી 18 પ્રકાર બતાવવામાં આવે છે. કર્મયોગ, રાજયોગ, અલગ અલગ ટાઈપના યોગ છે. પણ હવે ધ્યાનની અંદર શું કરવાનું છે કે પહેલાં તો મનને ધીરે 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 જે સ્પીડથી વિચારો ચાલી રહ્યા છે એની સ્પીડ ઓછી કરવાની, રાઈટ? એના પછી આપણે સંસ્કારો ઉપર આપણે કંટ્રોલ કરવાનો. પછી આપણે હું કોણ છું એનો ખ્યાલ લઈ આવવાનો, રાઈટ? તો ધ્યાનની અંદર સમસ્ત વિચારો, જે આખા વાયુમંડળમાં આપણા હર સેકન્ડ નવા નવા વિચારો, ખ્યાલો, રિલેટિવના ખ્યાલ, કોણ શું કહેશેનો ખ્યાલ, કે જે કંઈ બી આપણી મગજમાં છે એ બધું શાંત કરવાનું, રાઈટ? આપણે એ વિચારવાનું હું એકલો જ છું, મને કોઈ નથી જોઈ રહ્યું, હું એકદમ પોતાની દિવ્ય સ્વરૂપમાં છું, હું એકદમ શાંત સ્વરૂપમાં છું, પરમ શાંતિની અવસ્થામાં છું, એકદમ પરમ શાંત. સબકોન્શિયસલી આ કરવાનું છે. સબકોન્શિયસલી મતલબ કે ગહેરા મનનો જે બીજો પ્રકાર છે, ગહેરાઈવાળું મન, મનની અંદર બી આપણે શાંતિ લાવવાની છે. મન તો શાંત ધીરે ધીરે થશે, આપણી વૃત્તિઓને બી શાંત કરવાની છે, આપણા સ્વભાવને બી શાંત કરવાનું છે, અંદરથી શાંત થવાની કોશિશ કરવાની છે, રાઈટ? તો યોગની અંદર આપણે ધીરે 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 બધા નેગેટિવ કનેક્શનો બંધ કરીને હું કોણ છુંનો ખ્યાલમાં ધીરે ધીરે આવવાનું છે, રાઈટ? આપણે પહેલે લાંબા શ્વાસ લઈએ,
લાંબો શ્વાસ છોડીએ એટલે આપણા શ્વાસનો મનની સાથે કનેક્શન છે. તો લાંબો શ્વાસ લઈને લાંબા શ્વાસ છોડવાથી આપણી વૃત્તિ ઉપર, આપણા વિચારો પર કંટ્રોલ આવશે. બહારી વિચારોને એકદમ તિલાંજલિ, મતલબ એકદમ શાંત થઈ ગયા. હવે હું એકદમ શાંત સ્વરૂપ છું. હવે મારું મન એકદમ નિર્મળ સ્થિર જલની જેમ શાંત થઈ ગયું છે. હવે આપણે સંકલ્પ કરવાનો કે હું એક આત્મા છું. હવે આપણે ધ્યાન થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે યોગ તરફ જવાનું છે, બરાબર. હવે આ પ્રોસેસમાં કોઈ એમ કે ભાઈ મારે તો અડધો કલાક થઈ જાય છે, તો ઇટ્સ ઓકે. શરૂમાં તમને અડધો કલાક બી થાય, કારણ કે મનને રોકવું એટલે તમે સમજો છો ને એક પ્રવાહને રોકવાની વાત છે, રાઈટ. તો જ્યાં સુધી તમે એક ડીપ સંકલ્પ સાથે, ગહેરા સંકલ્પ સાથે નહીં બેસો કે આજે હું ધ્યાનમાં બેસીશ અને પરમાત્માની સાથે યોગ લગાવીશ, એ જેટલો સંકલ્પ તમારો પાવરફુલ હશે ને એટલી જલ્દી તમે આની અંદર ફટાક લઈને આમાં, કોઈ લોકોનો યોગ 1 સેકન્ડમાં લાગે છે, તો કોઈનો 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, કલાક, અને ઘણા લોકોને તો મગજને શાંત કરતાં ઘણો સમય લાગે છે, રાઈટ. દરેકની પોતાની કેપેસિટી ઉપર, દરેકના પોતાના મન ઉપર, દરેકની પોતાની વાસનાઓ એટલે આ બધી વૃત્તિઓ ઉપર, સારી ખોટી વૃત્તિઓ ઉપર. તો તમે કેટલી જલ્દી કંટ્રોલ લાવો છો એની ઉપર છે. હવે ઘણા લોકો કહે છે કે આપણે ધ્યાનમાં બેસીએ ને તો આપણે ઓબ્ઝર્વેશન કરવાનું કે ભાઈ મગજમાં શું ચાલે છે એ જોતું રહેવાનું. પછી મન થાકી જશે ને અલ્ટિમેટલી મન શાંત થઈ જશે, રાઈટ. પણ આપણે એવું નથી કરવાનું. આપણે કોઈ ઓબ્ઝર્વેશન નહીં કરવું, કારણ કે ઓબ્ઝર્વેશનનો અંત નથી, એમાં ટાઈમ વેસ્ટ થશે, રાઈટ. આપણે શું કરવાનું છે, આપણી બધી ઇન્દ્રિયો જે છે, બરાબર છે, બધી સૂક્ષ્મ ઇન્દ્રિયોની સાથે, સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં મન આવી ગયું, રાઈટ. તો સૂક્ષ્મ ઇન્દ્રિયો અને સ્થૂલ ઇન્દ્રિયો, તો એમાં આંખ, કાન, રાઈટ, મોઢું, એ આપણે બંધ કરવાનું છે. કોઈ કે હું ખુલ્લા આંખે યોગ કરીશ, કોઈ પ્રોબ્લેમ નહીં. તમે ખુલ્લા આંખે કરો, બંધ આંખે કરો, આમ શવાસનમાં કરો, આ સીધા ટટ્ટાર બેસીને કરો, જે તમને કમ્ફર્ટેબલ હોય. પણ પ્રશ્ન એ છે કે તમારે મનને કંટ્રોલ કરવાનું છે, રાઈટ. તો હવે વાત એ રહી હતી કે હું હવે સંકલ્પ કરવાનો કે હું એક આત્મા છું. જ્યારે તમારું ઓબ્ઝર્વેશન ખતમ થતું જાય, તમારું મન ધીરે ધીરે નેરો થતું જાય, શાંત થતું જાય, આરામથી રિલેક્સ થતું જાય, તો હવે તમારે એક સંકલ્પ કરવાનો છે કે હું દિવ્ય આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, હું પરમ લાઇટ પ્રકાશની આત્મા છું, હું બેહદની આત્મા છું. બેહદની આત્માના વિશે તમને આગળ જાણકારી મળશે, પરંતુ હું તમને જસ્ટ અત્યારે ધ્યાન અને યોગ ઉપર શીખવાડી રહ્યો છું. તો આ રીતે સંકલ્પ કરતાં જ્યારે, કારણ કે તમારે એક તો સંકલ્પ કરવો જ પડશે. જ્યારે તમે એક સંકલ્પ કરશો, એક દિશામાં સંકલ્પ કરશો, એટલે બાકીની દિશાઓના સંકલ્પો ઓટોમેટિકલી બંધ થશે. હવે તમે જે દિશામાં સંકલ્પ કરો છો એની ઉપર જ ફોકસ રાખજો, રાઈટ. કે હું એક દિવ્ય આત્મા છું, ચૈતન્ય આત્મા છું. મારું અંદરનું સ્વરૂપ, મારી આત્માનું સ્વરૂપ પરમ પ્રકાશનું છે, પરમ લાઇટનું છે. હું એક દિવ્ય આત્મા છું, શુદ્ધ આત્મા છું, ચૈતન્ય આત્મા છું, પરમ લાઇટ, પરમ પ્રકાશની આત્મા છું. આ રીતે તમારે મનને, આ સંકલ્પોથી મનને વશમાં કરવાનું છે, રાઈટ. એટલે મનમાં બીજા કોઈ પ્રશ્ન ના આવે. માન લો તમે આ વિચારતા નોકરીનું શું થશે, બિઝનેસમાં શું થશે, કાલ કોણ આવશે, પેલાને ચેક આપવાનું, આવું બધું વિચારશો તો મન ગયું, એટલે કોઈ ધ્યાન નહીં થાય, ના યોગ લાગશે. હવે પાછા આપણે આવી જઈએ કે આ સંકલ્પો કરતાં તમારે પ્રેક્ટિકલી એક શાંતિની મુદ્રામાં બેસવાનું છે, રાઈટ. જે બી તમને કમ્ફર્ટેબલ લાગે એ મુદ્રામાં બેસવાનું છે. અને અહીંયા આગળ તમે તમારી ભૃગુટીમાં, આને ભૃગુટી કહેવાય, જે બંને ભોવરની વચ્ચે હોય છે, યસ, એને અહીંયા આપણે જોવાનું, અહીંયા અને અહીંની વચ્ચે, આ અને આની વચ્ચેનો જે સેન્ટર પોઈન્ટ છે, અહીંથી અંદર અને આનાથી નીચે જે સેન્ટર પોઈન્ટ આવે, તાળવાથી ઉપર જે સેન્ટર પોઈન્ટ આવે છે, એના ત્યાં આગળ પ્યોર વ્હાઇટ પ્રકાશને જોવાનું છે. એને આપણે આત્મા કહીએ છીએ, કારણ કે આત્માનું સ્વરૂપ પ્યોર વ્હાઇટ લાઇટ છે. તો આત્મા, ઘણા લોકો કહે છે કે ભાઈ આત્મા એક સુઈની નોક જેટલી છે, પણ આપણે વિઝ્યુઅલાઇઝેશન આપણું સારું થાય એ માટે આપણે એમ વિચારવાનું છે કે આપણી આત્મા જે છે એટલીસ્ટ આટલી સાઇઝથી અથવા સફરજનની સાઇઝનું દિવ્ય પ્રકાશનો એક ગોળો છે, રાઈટ. હવે તમે એને નાની બિંદી બી ઇમેજિન કરી શકો, એને તમે મોટું બી કરી શકો, અથવા તમે પોતાના ફેસને પ્રકાશરૂપ બી જોઈ શકો, અથવા તમે પૂરા શરીરને પ્રકાશરૂપ બી જોઈ શકો. હવે તમારે એ ગોળાને જોતાં અનુભૂતિ કરવાની છે કે હું પ્રકાશમય છું,
હું દિવ્ય છું, હું ચૈતન્ય છું, હું પરમ લાઇટ પરમ પ્રકાશનો છું. આ સંકલ્પ કર્યા બાદ હવે વિઝ્યુઅલાઇઝેશનનું કામ આવે છે. વિઝ્યુઅલાઇઝેશન એટલે તમારું એક કલ્પના, અદ્રશ્ય કલ્પના. હવે તમે જે કલ્પના કરશો એ પ્રમાણે તમે થવાના છો, રાઈટ? તો હવે હું પરમ પ્રકાશનો બની ચૂક્યો છું, હું પરમ લાઇટનો બની ચૂક્યો છું, અને ધીરે 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 હું એક દિવ્ય આત્મા છું, ચૈતન્ય આત્મા છું, પરમ લાઇટ પરમ પ્રકાશની આત્મા છું. આ રીતે 2 થી 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ પોતાને સેલ્ફ ઓબ્ઝર્વ કરતાં કરતાં કરતાં, હવે આ 4-5 મિનિટ કરવાનું પાછળનું કારણ બી શું છે, અથવા આને ઓબ્ઝર્વ કરવાનું કારણ શું છે કે આપણી જે બુદ્ધિ છે એ દેહ બુદ્ધિ છે, એ દેહ બુદ્ધિ હવે આત્મભાવમાં આવી જવી જોઈએ. આત્મબુદ્ધિ બનવી જોઈએ કે હવે હું આત્મા છું, એ તમારી બુદ્ધિ શ્યોર કરી લે, મેક શ્યોર, એકદમ પાક્કું કે હું આત્મા જ છું, હવે હું દેહ નથી. એટલે આપણે અહીંયા આગળ હવે દેહને ભૂલવાનું છે, રાઈટ? હવે હું એ દેહને હું ભૂલીને કે હવે હું આત્મા છું, હવે મારું અસ્તિત્વ જ પ્યોર વ્હાઇટ લાઇટનું છે, હું આત્મા છું, હું દિવ્ય આત્મા છું, ચૈતન્ય આત્મા છું. હવે હું આ વચ્ચે વચ્ચે સંકલ્પ કરતો રહીશ. એનાથી શું થશે કે મનમાં બીજી કોઈ બી વૃત્તિઓ પેદા નહીં થાય, મનમાં બીજી કોઈ વાતો પેદા નહીં થાય, અને કન્ટિન્યુઅસ તમારો જે પ્રોગ્રામ છે પરમાત્મા સાથેનો, જે તમારું લક્ષ્ય છે, જે તમારું હવે યોગની શરૂઆત થશે. અત્યાર સુધી આપણે ધ્યાનને એકત્રિત કર્યું, જે કરવાનું છે એની ઉપર ધ્યાન લગાવ્યો, એ સંકલ્પ ઉપર ધ્યાન લગાવ્યો. હવે પ્રેક્ટિકલમાં યોગ મતલબ કનેક્શન. હવે આપણે એ વિચારવાનું છે કે હવે હું બેહદની કલાના પરમધામમાં છું, અથવા હું પરમધામમાં છું, હું પરમધામમાં પરમાત્માની સાથે છું. મારા રચયિતા, મારી આત્માના રચયિતા પરમાત્મા બેહદની કલાના પરમધામમાં અથવા પરમધામમાં પ્યોર વ્હાઇટ લાઇટ સ્વરૂપે છે. એ મહાસૂર્યની સમાન છે, બેહદના સૂર્યની સમાન છે, અને હું પણ એમનો જ અંશ બેહદની સૂર્યના સમાન છું. અને એમાંથી પ્યોર વ્હાઇટ લાઇટનો એક પ્રકાશની કિરણ મારી અંદર આવી રહી છે, અને એ પરમ તેજને, પરમ પ્રકાશને, પરમ લાઇટને હું પ્રાપ્ત કરી રહ્યો છું. અને મારી ભીતર એ પરમ લાઇટ, પરમ પ્રકાશ આવી રહ્યા છે. એની સાથે સાથે અનંત શક્તિઓ મારી અંદર આવી રહી છે, પરમ મહાશાંતિ મારી અંદર આવી રહી છે. જે કંઈ બી પરમાત્માના ગુણો, જે કંઈ બી પરમાત્માની શક્તિઓ છે, બધી હું ધારણ કરી રહ્યો છું. હું એમના સમાન બની રહ્યો છું. હવે કન્ટિન્યુઅસ ધ્યાન પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં, પ્યોર વ્હાઇટ લાઇટ સ્વરૂપમાં. હવે સાથે તમે તમારા ગુરુનું, તમારા ભગવાનનું, તમારા ઈષ્ટનું ધ્યાન કરી શકો છો. અમે બેહદના દાદાજીનું ધ્યાન કરીએ છીએ. તો બેહદના દાદાજીને બેહદના પરમધામમાં અમે જોઈ રહ્યા છીએ. એમનું બી પ્યોર વ્હાઇટ લાઇટ સ્વરૂપ છે. એમાંથી પ્યોર વ્હાઇટ લાઇટ, પરમ પ્રકાશ, પરમ શક્તિ અમારી આત્મામાં આવી રહી છે. એ અનંત શક્તિઓને અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ. પરમ મહાશાંતિના વાઇબ્રેશન અમારી અંદર આવી રહ્યા છે, અને એ પરમ મહાશાંતિના વાઇબ્રેશન ધીરે 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 સમસ્ત પૃથ્વીમાં ફેલાઈ રહ્યા છે. ચારે બાજુ પરમ શાંતિ ફેલાઈ રહી છે, પરમ લાઇટ ફેલાઈ રહી છે, અને વિશ્વમાં પરમ 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 શાંતિ થઈ રહી છે. અમારું પૂરું આખું 5 તત્વનું શરીર પરમ પ્રકાશ, પરમ લાઇટનું બની ગયું છે. આખો ઓરા પરમ પ્રકાશ, પરમ લાઇટનું બની રહ્યો છે. અંદરથી સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર એકદમ ચાર્જ થઈ રહ્યું છે. ચાર્જ મતલબ પાવરથી ભરપૂર થઈ રહ્યું છે. એક એક સેલ શરીરના પરિવર્તિત થઈ રહ્યા છે, પરમ પ્રકાશના બની રહ્યા છે. બધી નેગેટિવિટી ખતમ થઈ ગઈ છે. મન એકદમ શુદ્ધ ચૈતન્ય થઈ ગયું છે, અને પરમ 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 શાંતિ મારી ભીતર આવી રહી છે. હવે આ જ સ્ટેજમાં તમે
ધીરે ધીરે આગળ વધી શકો છો. જેટલું બી તમારી પાસે સમય હોય તમે આગળ વધી શકો છો. આ જ રીતે ધ્યાન કરતાં કરતાં યોગની સ્થિતિમાં અને ધીરે ધીરે તમે સમાધિ અવસ્થામાં જઈ શકો છો. જેમ અષ્ટાંગ યોગની અંદર 8 પ્રકાર બતાવ્યા છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ અને નિયમ, ધ્યાન અને સમાધિ. એ રીતે 8 એના પ્રકાર છે. તો અંતમાં સમાધિમાં પહોંચવાનું હોય છે, જ્યાં આગળ તમે અને પરમાત્મા સિવાય કોઈ નથી રહેતું. યમ અને નિયમની અંદર તમને નિયમો બતાવવામાં આવે છે. આમ નહીં કરવું, તેમ નહીં કરવું, ખરાબ નહીં કરવું, વિચાર નહીં કરવો, એ છે યમ. નિયમ મતલબ જે બી પોઝિટિવ વેથી આપણે જીવી શકીએ છીએ એ નિયમોને પાળવાના હોય છે. પ્રાણાયામની અંદર આપણે શ્વાસોશ્વાસથી આપણે મનને શુદ્ધ કરવાની ક્રિયા છે. શરીરને રિયલ ટાઈમમાં બોડીની એક્સરસાઇઝ પ્રાણાયામની અંદર શીખવાડવામાં આવે છે. અને એટલે મેં તમને કહ્યું ને 18 પ્રકારના યોગ છે, તો એમાં અલગ અલગ તરીકેથી અલગ અલગ નિયમો ક્રોસ કરતાં તમે અંતમાં સમાધિમાં પહોંચો છો. એટલે સમાધિ એક સ્ટેજ છે જેની અંદર તમે એક મનની એવી અવસ્થામાં પહોંચી જાઓ છો જ્યાં તમે સ્વયં બ્રહ્મ સ્વરૂપ બની જાઓ છો, પરમાત્મા સ્વરૂપ બની જાઓ છો. રાઈટ. સમાધિ એક સાધન છે. રાઈટ. સમાધિ કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન નથી, એક સ્ટેજ છે મનની. જેમ આપણે હસીએ છીએ, ખુશ થઈએ છીએ, રોઈએ છીએ, તો આ મનની સ્ટેજ છે કે મારું મન બહુ દુઃખી છે, મારું મન બહુ ખુશી છે, હું આજે સારા મૂડમાં છું, આજે ખરાબ મૂડમાં છું. તો સમાધિની અંદર આ કોઈ મૂડ કંઈ હોતો નથી. ત્યાં આગળ તમારું મૂળ સ્વરૂપને તમે ધારણ કરો છો. એક પ્રોસેસ છે જેનું નામ સમાધિ કહેવામાં આવ્યું છે, જેની અંદર તમે તમારો મેક્સિમમ સમય જો તમે લગાવો તો તમારી અંદરની આત્માની અંદર મૂળ જે સ્વરૂપ છે એ જાગૃત થઈ જાય. રાઈટ. તમને એનો અહેસાસ થઈ જાય કે મૂળ તમે કોણ છો. રાઈટ. તો મનથી, કારણ કે મનુષ્ય મનથી બહાર નથી નીકળી શકતો, તો મેં તમને આ ઇઝી પ્રોસેસ બતાવ્યા કે યોગમાં કેવી રીતે વધવું આગળ, ધ્યાનમાં કઈ રીતે આગળ વધવું. રાઈટ. અને તમને જરૂર પડે તો તમે એક લાઇટ મ્યુઝિક ઉપયોગ કરી શકો છો. તમને જરૂર પડે તો તમે કોમેન્ટ્રીનો સહારો લઈ શકો છો. અને એના માટે અમારા હિન્દીમાં મેડિટેશનનું પ્લેલિસ્ટ છે. તમે વિશેષ વધારે જાણકારી માટે એ હિન્દીના પ્લેલિસ્ટ બનાવ્યા છે, એ તમે ચોક્કસથી જોજો અને ધીરે ધીરે એની ઉપર અભ્યાસ કરજો. 100થી વધારે વિડીયોઝ છે. અમે જે લાઈવ મેડિટેશન કરાવીએ છીએ રાતે 10 થી 11, જેના લગભગ 800 એપિસોડ થઈ ગયા છે, તો એ એપિસોડ બી એમાં અમે અડધો કલાક જ્ઞાન અને અડધો કલાક યોગ કરાવીએ છીએ. તો મેઇન મકસદ એ છે કે જ્ઞાન સાંભળતા તમે વૈરાગને ધારણ કરો. રાઈટ. અમુક એવા પંચ લાઈન હોય છે જેનાથી સાંભળવાથી આપણું મન એકદમ શાંત થઈ જાય અથવા આપણી અંદર એ પરિવર્તન આવી જાય. તો એ જ્ઞાનથી થઈ શકે છે. જ્ઞાન સાંભળતા કારણ કે આપણા શરીર ઉપર મનના બહુ આવરણો છે. રાઈટ. કારણ કે અનંત જન્મોથી આપણે અહીંયા ધરતી ઉપર છીએ, તો એટલા બધા મનના વિચારો, કર્મના લેયર્સ એટલું બધું છે કે એને વોશ કરતાં શુદ્ધ ચેતના તરફ જતાં તમારે પ્રયત્ન કરવો પડશે. તો ડેલી રાત્રે 10 થી 11 લાઈવ મેડિટેશનમાં તમે આવો, અમારી સાથે જોડાઓ અને પ્રેક્ટિકલી શીખો. રાઈટ. તમે જ્ઞાનથી પોતાના દિવ્ય સ્વરૂપને જાણો, પહેચાનો અને ધ્યાન અને યોગમાં આગળ વધો. આ પ્રેક્ટિસથી થશે. આ તમે આજે મેં તમને એક નાનું ઉદાહરણ સમજાવ્યું અને સમજાવવાની કોશિશ કરી કે આ થિયરી શું છે અને પ્રેક્ટિકલ શું છે. હવે તમારે કરવું પડશે. ખાલી તમે સાંભળીને આ એપિસોડ બંધ કરશો તો કદાચ તમે અડધો કલાક રહીને બધું ભૂલી જશો. પણ જો તમે આને પ્રેક્ટિકલી કરશો, અડધો કલાક જે મેં તમને થિયરી કહી એ રીતે પ્રેક્ટિકલ કરશો, તો તમારી અંદર એક પરિવર્તનની શરૂઆત થશે અને એ પરિવર્તન તમને કહેશે કે હું આમાં વધારે આગળ વધું. રાઈટ. તો તમે ધ્યાન અને યોગમાં ખૂબ આગળ વધો. પરમ શાંતિ. આનંદભાઈ, તમે હમણાં જે કીધું કે પરમધામથી આપણે લાઈટ લેવાની છે, તો એ પરમધામ શું છે અને બેહદનું પરમધામ શું છે? ઓકે. અને ત્યાંથી એ લાઈટ કેવી રીતે મળે? રાઈટ. તો જુઓ, હવે આ સબ્જેક્ટમાં આપણે થોડા વધારે અંદર ઉતરીશું કે પરમધામ શું છે. તો પરમધામ, જેમ તમે આ બ્રહ્માંડને વિશે જાણકારી રાખતા હશો અથવા નથી તો સાંભળો ધ્યાનથી. તો પરમધામ છે આપણું મૂળ ધામ. જ્યારે એક બ્રહ્માંડ બનાવવામાં આવ્યું
એમાં 7 લોક ઉપર અને 7 લોક નીચે 14 લોકનું એક બ્રહ્માંડ બનાવવામાં આવ્યું. જ્યારે ભગવાન શિવે એકથી અનેક થવાના સંકલ્પ કર્યા, જ્યારે એમણે ક્રિએશનનો સંકલ્પ કર્યો, ત્યારે એક આખું બ્રહ્માંડ 14 લોકનું બ્રહ્માંડ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર દ્વારા બનાવવામાં આવ્યું. અને એ બ્રહ્માંડ ની અંદર જે 7 લોક ઉપર છે, ભૂલોક, ભૂગર્ભલોક, સ્વલોક, જનલોક, તપલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી અને શિવપુરી, અને એની ઉપર પરમધામ. તો એ જ રીતે નીચે પૃથ્વીલોકથી નીચે ભૂલોક એટલે પૃથ્વીલોક, ગ્રાઉન્ડ ફ્લોર, અને એનાથી નીચેના 7 લોક તલાતલ, રસાતલ, પાતાલ, એ રીતે નીચેના 7 લોક છે. તો 14 લોકનું એક બ્રહ્માંડ બન્યું અને એની ઉપર સૌથી ઉપર જે છે એને પરમધામ કહેવામાં આવ્યું. તો એ પરમધામ શું છે? હવે ત્યાં આગળ તત્વ, આ 5 તત્વની દુનિયા પરમધામમાં, ત્યાં 5 તત્વની દુનિયા નથી. ત્યાં આગળ આત્માઓ એના મૂળ સ્વરૂપમાં પહોંચી શકે છે. બરાબર છે? તો પરમધામ છે પરમ તત્વોનું, રાઈટ. અને એનાથી નીચેના જેટલી બી પુરી આવી, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, અને જેટલા બી આ 7 લોક આવ્યા, નીચેના પૃથ્વીથી નીચેના 7 લોક આવ્યા, બધા તત્વોના છે. તો જ્યારે આત્મા પોતાનું 5 તત્વનું 84 લાખ યોનિના શરીર છોડે છે, રાઈટ, એનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે, મતલબ સૌથી છેલ્લે 84 લાખ યોનિમાંથી બહાર નીકળતા મનુષ્યનું સ્વરૂપ મળશે. અને મનુષ્ય સ્વરૂપનું જ્ઞાન એને થઈ જાય કે હું કોણ છું. હવે હું કોણ છુંનું જ્ઞાન મળે પછી એને પોતાના આઈડેન્ટિટી ઉપર વિશ્વાસ આવે કે હું મનુષ્ય નહીં, પણ હું તો એ જ પરમ તત્વનો એક અંશ છું, હું તો એ જ પરમાત્માનો એક અંશ છું, હું તો બ્રહ્મ સ્વરૂપ છું. જ્યારે એને નિશ્ચય થઈ જાય કે હું બ્રહ્મ સ્વરૂપ છું, હું શિવ છું, રાઈટ, મારી આત્મા શિવ સમાન છે, મારે શિવત્વ પ્રાપ્ત કરવાનું છે. હવે એની સાથે મોહ, માયા અને આ બધું છોડે ત્યારે આત્મા ધીરે ધીરે ઉપરની જર્ની કરે, પૃથ્વીથી ઉપર જાય, અનેક લોકોમાં જાય. માન લો અહીંયા બહુ સારા કર્મ કર્યા તો એને સ્વર્ગનો એક ચાન્સ મળે કે ભાઈ ચલો તમને એક ચાન્સ છે કે તમે સ્વર્ગમાં રહીને એનું સુખ ભોગવી શકો. પણ તમને આત્મજ્ઞાન છે કે ભાઈ હું તો આત્મા છું, આ ભોગવા માટે અહીંયા નથી. તો હવે એને આગળ થાય કે ના, હવે તો મારે પરમધામ, મારા પરમાત્માની સાથે જવું છે, મારા રચયિતાની સાથે જવું છે. તો એ ઉપરની જર્નીને કન્ટિન્યુ કરશે અને એ એક એવા સ્થાને પહોંચશે જ્યાં પ્યોર વ્હાઇટ લાઇટ છે, જ્યાં એના પરમાત્મા નિરાકાર રૂપે રહે છે, રાઈટ. તો પરમાત્માનું નિરાકારી, આકારી અને સાકારી સ્વરૂપ હંમેશાથી હોય જ છે. તો પરમાત્માની સાથે એ પોતે પણ નિરાકાર સ્વરૂપ બનીને જ ત્યાં જઈ શકે છે. કોઈ 5 તત્વનો માણસ કહે કે ના હું તો ત્યાં પહોંચી જવા શરીર સાથે, તો શરીરની વેલિડિટી છે જ નહીં. જેમ તમે સ્પેસમાં જાઓ તો તમે આ શરીર સાથે ના જઈ શકો. સ્પેસમાં ત્યાં જાઓ, ધરતીથી 100 કિલોમીટર ઉપર બી જાઓ તો તમારું આખું શરીર જ આખું ફાટી જાય. કેમ? કારણ કે આ તત્વનું શરીર ત્યાં અલાઉડ નથી. તો ત્યાં તમારે આત્મ સ્વરૂપ બનીને તમારે ત્યાં જવાનું છે. એટલે એ પરમધામ છે, રાઈટ. એ પરમધામની તમને વ્યાખ્યા કહી છે. અને બેહદની કલાનું પરમધામ છે, એની વ્યાખ્યા હું તમને આગળ કહીશ. કારણ કે આ જનરલ વ્યાખ્યા આપણી ચાલી રહી છે. તો જ્યારે હું બેહદનું જ્ઞાન આગળ લઈશ ત્યારે તમને એની બી ચર્ચા કરીશ ડિટેલમાં. અને બહુ વિશાળ માહિતી છે, ડેફિનેટલી એની ચર્ચા કરશું. તો તમે જે ઉપરના લોકોની જે વાતો કરી, કે ભૂલોક, પછી ભૂલોક અને પછી સ્વર્ગલોક અને મહાલોક, હા, તો જે એ આગળના લોકો છે, તો ત્યાં જવાની યાત્રા કેવી રીતના થાય છે? શું એ મૃત્યુ પછીની યાત્રા છે? યસ. તો આ બધી યાત્રા જેમ કહે છે ને કે મર્યા વગર સ્વર્ગે ના જવાય, રાઈટ. આ કહેવત બી છે અને હકીકત બી છે, રાઈટ. કારણ કે મર્યા એટલે અહીંયા મરે છે કોણ? હા, મૃત્યુ પછીની દુનિયા એટલે મૃત્યુ કોનું હોય છે? મૃત્યુ તો શરીરનું હોય છે. બધા આખા ગામને ખબર છે કે આત્મા અજર અમર અવિનાશી છે. દરેક ધર્મના હવે લોકો માનવા માંડ્યા છે, દરેક વિચારના લોકો માનવા માંડ્યા છે કે ભાઈ કંઈક એવું છે શરીરમાંથી નીકળે છે અને એનાથી જ આ શરીર ચાલતું હતું અને સેકન્ડોમાં એ બહાર નીકળી જાય છે. પણ એને બધાએ એની વ્યાખ્યા અલગ આપી. કોઈએ આત્મા કીધું, કોઈએ ચેતના કીધું, કોઈએ કોન્શિયસનેસ કીધું, કોઈએ એને પાવર કીધું, કોઈએ એને સ્પિરિટ કીધું, કોઈએ એને સોલ કીધું. બધાએ પોતપોતાના હિસાબે એને સેટ કરી દીધું. પણ આપણા ગીતા જ્ઞાનમાં જેની આત્મા શબ્દ ભગવાન કૃષ્ણે સ્પષ્ટ કર્યો કે ભાઈ એને તમે આત્મા કહો, રાઈટ. તો હવે એ આત્મા જ્યારે આ શરીરમાંથી, આ 5 તત્વના શરીરનું મૃત્યુ થયું એટલે આનો સમય, શરીરનો તમારો સંસારનો સમય પૂરો થયો. એટલે તમારો હવે એક નવો દિવ્ય જન્મ કહેવાય. તમે જ્ઞાની છો તો તમારો દિવ્ય જન્મ છે, અને તમે અજ્ઞાની છો તો તમે ભૂત પ્રેતની અવસ્થામાં છો.
કારણ કે તમને એ જ નથી ખબર પડી મૃત્યુ પહેલાં કે હું છું કોણ. એટલે આત્માના જ્ઞાનની કન્સેપ્ટ આવ્યો કે આત્મા શું, પરમાત્મા શું, આત્મા શું, પરમાત્માના જ્ઞાન વિશે આટલી બધી કેમ ઇમ્પોર્ટન્સ આવી દુનિયામાં. કારણ કે જ્યાં સુધી તમે પોતાને ના જાણી શક્યા તો પછી દેહના મૃત્યુ તો અનેક વાર થઈ ગયા છે. પહેલી વાર તો કોઈ મૃત્યુ થયું નથી, અનંત વાર મૃત્યુ થયા છે, અનંત વાર જીવન મળ્યા છે, અને આપણે આ જ સાયકલમાં જીવન અને મૃત્યુમાં રહ્યા છે. પણ જેમ તમે કહ્યું કે ઉપરની જર્ની કરવા માટે આ દેહથી ઉપરની જર્ની ના થાય, રાઈટ? ત્યાં આગળ જાઓ એટલે તમારો દેહ બદલાઈ જાય. તમારું જે, કારણ કે આ સ્થૂળ શરીરની ઉપર સૂક્ષ્મ શરીરના લેયર, તમારા સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીરના લેયર છે. તો સૂક્ષ્મ શરીરના લેયર, સૂક્ષ્મ શરીર રહે છે જ્યારે સ્થૂળ શરીર એટલે આકાશ, વાયુ, અગ્નિ, આ 3 તત્વનું શરીર અહીંયા આગળ જ રહી જાય. અને આકાશ અને વાયુ, ફરીથી તમને ક્લિયર કરું કે 5 તત્વનું જે શરીર, આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, તો 2 તત્વ એટલે જલ અને પૃથ્વી એ અહીંયા આગળ જ્યારે આત્મા નીકળે એટલે આ 2 અહીંયા નષ્ટ થઈ જાય. આકાશ, વાયુ અને અગ્નિ, આ 3 તત્વનું શરીર જે આપણું સૂક્ષ્મ શરીર જેને કહેવાય છે, એ પછી યાત્રા કરવાની શરૂઆત કરશે, રાઈટ? હવે એની ગતિ કેવી રીતે થશે? કારણ કે અહીંયા હવે સ્પીડની જરૂર છે, રાઈટ? હવે અહીંથી ક્યાંય બી જવું હોય તો પહેલાં તમે મનથી પહોંચો છો, રાઈટ? તમે એમ કહો કે ભાઈ મારે મુંબઈ જવું છે, તો તમે પહેલાં તમારા મનથી એક સંકલ્પ કર્યો એટલે તમે મનથી ગતિ લઈ લીધી એની, બરાબર? તમે નક્કી કરી લીધું મારે જવાનું ક્યાં છે, તમે સંકલ્પ કર્યો. તો હવે તમે સૂક્ષ્મ શરીરમાં છો પણ તમારી પાસે સ્પીડ માટેનું સાધન, કારણ કે જર્ની અહીંથી પહેલું લોક જ 1 લાખ યોજનનું છે. ભૂલોકથી ભૂગર્ભ લોક જ 1 લાખ યોજન છે, રાઈટ? 1 લાખ યોજન એટલે તમે સમજો, એક યોજન મતલબ 4 થી 5 કિલોમીટર સમથિંગ છે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ફિગર. તો જે લોકો કહે છે એ પ્રમાણે તો તમારે 1 લાખ યોજનની જર્ની કરવી હોય 4 થી 5 લાખ કિલોમીટર એટલે ચંદ્ર બી કદાચ એમાં આવી જાય. હા, ચંદ્ર તો 2 લાખ કિલોમીટર જ છે, અથવા 4 લાખ જે બી છે. તો ચંદ્ર સુધી તમારે જવું હોય, લેટ સે ચંદ્ર સુધી જવું છે, કારણ કે આપણું પિતૃલોક છે. તો સૌથી પહેલી ઉપર જવા, સ્વર્ગમાં જવાના 2 જ રસ્તા છે. જો તમે જ્ઞાની છો તો એનો અલગ રસ્તો છે, અને અજ્ઞાની છો તો વાયા ચંદ્રલોક થઈને જવાનું છે. તો ત્યાં જવા માટે તમારે જોઈએ ગતિ. તમારે ગતિ ક્યાંથી મળે? તમારા સંકલ્પથી, તમારા વિચારથી, તમારો ઇન્ટેન્શન, તમારો ભાવ, રાઈટ? એ નક્કી કરશે કે તમારી શું ગતિ થશે. તમે મહાન અજ્ઞાની છો તો તમને આઈડિયા બી નહીં આવે કે મારે ઉપર જવાનું છે, તમને ખબર જ નહીં કે ઉપર કશું જ છે, તો શું કરશો? માન લો એક બિલ્ડિંગમાં 10 માળની બિલ્ડિંગ છે ને તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહો છો, પણ તમે કદી મોઢું ઉપર કરીને જોયું જ નથી કે ઉપર શું છે, તો તમે શું ઉપર જવાના, રાઈટ? હા, ક્યુરિયોસિટી થાય ઉપર જવું, પણ કેવી રીતે જવું? અત્યારે તો શરીર છે તો શક્તિ છે તો જાઓ છો, પણ શરીરમાં શક્તિ ના હોય તો કેવી રીતે ચાલીને જાઓ? લિફ્ટ ના હોય તો કેવી રીતે જાઓ? લિફ્ટનું જ્ઞાન ના હોય તો કેવી રીતે જાઓ? બટન કઈ રીતે દબાવે ખબર નહીં તો શું કરો? તો આ જ છે આધ્યાત્મનું જ્ઞાન, કે જ્યારે આપણું મૃત્યુ થાય અને આપણે શરીર છૂટે ત્યારે આપણને આપણા પરમાત્માની યાદ આવે, આપણું મૂળ ઘર યાદ આવે, અને આપણે એનો સંકલ્પ કરીએ કે હવે મારે પરમધામ જવું છે. તો પછી આપણા શાસ્ત્ર પ્રમાણે તમારે અલગ અલગ યમપુરી જતાં 16 સ્ટેશનો ક્રોસ કરવા પડે. એ 16 સ્ટેશન જે 16 પુરી છે એના નામ બી શાસ્ત્રમાં કહેલા છે, એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ એ 16 પુરી એ 13 દિવસની, આમ તો યાત્રા તો 750 દિવસની યાત્રા હોય છે. એની અંદર તમે યમપુરી ઉપર પહોંચતા હોય છો, બરાબર? એ પણ આ આખો બહુ લાંબો ડ્રામા છે, બરાબર છે? 198 કરોડ વર્ષ આ બ્રહ્માના બીજા પરારની આખી જર્ની છે. એમાં બધું શાસ્ત્રમાં બધું બતાવેલું છે, એ સત્ય છે. કારણ કે આટલો લાંબો સમય થઈ ગયો એટલે સમય આ બધું સૂક્ષ્મ જગત બદલાયા કરે. તો વાત હતી ગતિની. તો ધરતીલોકથી તમારું શરીર તમે ત્યાગીને તમારી આત્મા ધીરે ધીરે ઉપરની ગતિ કરવા, ઉપરની તરફ જ્યારે તમને જ્ઞાન થાય ત્યારે તમે કરી શકો, કે અજ્ઞાનમાં તમે ના કરી શકો. અજ્ઞાનમાં તો મોહ અને માયાને એટલા બધા બંધન હોય, જેમ તમે 5 મિનિટ બી શાંતિથી નથી બેસી શકતા, કારણ કે તમારી વૃત્તિઓ, તમારું મન, તમારા સંસ્કાર, તમારા રિલેશનો, તમારા દૈહિક રિલેશનો તમને બેસવા નથી દેતા 5 મિનિટ. તો એ જ પ્રમાણે મૃત્યુ પછી બી તમારા મનની આ જ હાલત હશે. પણ અનંતભાઈ, વચ્ચે હું તમને એક વસ્તુ પૂછું કે મને તો સમજો કે મને મારા શરીરનો અત્યારે અટેચમેન્ટ છે, મને તો એનો ભય છે કે મને મારું મૃત્યુ થશે. તો આ તો મારું સૌથી ફર્સ્ટ એ છે કે મને મારું શરીર જોઈએ છે. હા, એ મને શું બાધારૂપ છે આવું? તો દેખો, એક વસ્તુ છે, શરીર આ શ્રેષ્ઠ શરીર છે, બરાબર? સૌથી 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ
જે યોનિ છે મનુષ્ય યોનિ છે, કારણ કે દેવતાઓ બી મનુષ્યનું શરીર ધારણ કરવા માંગે છે, તમે શાસ્ત્રોમાં સાંભળ્યું છે. તો આ એક કર્મ પુરુષાર્થનું એક જ સાધન છે જેનાથી તમે જ્ઞાન, યોગ, સેવા, ધારણા ચારે સબ્જેક્ટ પૂરા કરીને આત્મ સ્વરૂપ બનીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને અને પરમાત્માને તમે પ્રાપ્ત કરી શકો છો. આપણા શાસ્ત્રો પ્રમાણે આ જવાબ છે. તો આ શરીર બહુ મહત્વનું છે. તો શરીર હવે તમે શેના માટે રાખવા માંગો છો? તો એક તો મારી ઈચ્છા છે કે હું વિશ્વનું કલ્યાણ કરું, અને બીજી ઈચ્છા છે કે હું શરીરના ભોગ ભોગવું, મારી પાસે અથા સંપત્તિ હોય, મારા પુત્ર પુત્રીઓની પાસે બધું હોય. તો એક તમે આ ઈચ્છાથી જીવો છો. એક છે તમારી કે મોક્ષ પ્રાપ્ત કરવાની, અને ચોથું છે હું જીવન મુક્તિ પ્રાપ્ત કરી લઉં. તો તમે શરીરનો ઉપયોગ શું કરો છો એ તમારી ઉપર છે, રાઈટ. શરીર બંધનકારક નથી, બંધન તમે ક્રિએટ કરો છો, બંધન તમારા મને ક્રિએટ કરે. માન લો તમે કહો કે હું સંકલ્પ કરી લો કે હું તો જીવન મુક્ત છું, મારે તો હા શરીરના સંબંધ છે, મારા આત્માના સંબંધ નથી, રાઈટ. આપણે બધાને કહીએ ને ભાઈ આ તો મારે તો એમની જોડે પ્રેમના સંબંધો છે, બ્લડના રિલેશન નથી પણ પ્રેમના સંબંધો છે. તો પ્રેમ અહીંયા આગળ, હવે પ્રેમ બી બે પ્રકારનો છે, શરીરનો પ્રેમ અને આત્માનો પ્રેમ. તો જ્યાં આત્માનો પ્રેમ છે ત્યાં બંધન નથી, અને જ્યાં શરીરનો પ્રેમ છે ત્યાં બંધન છે, રાઈટ. તો આપણું પોતાની શરીર સાથેનો શું સંબંધ છે? તમને કોઈ પૂછે તમે શું કહેશો કે મારા શરીર જોડે શેનો સંબંધ છે? તો મારો આ શરીર સાથેનો એટલો જ સંબંધ છે કે હું એક લક્ષ્યની સાથે ધરતી ઉપર આવ્યો છું, અને એ લક્ષ્યને પૂરું કરવા મારું આ શરીર મારું સાધન, મારું મદદ કરી રહ્યું છે મારા સ્થૂળ કર્મોને પૂરા કરવા માટે, જે દૈહિક કર્મ પૂરા કરવા માટે, નિયત કર્મ પૂરા કરવા માટે આ શરીર મારું મદદ કરી રહ્યું છે. તો મારો એ સંબંધ છે કે હું વિશ્વ કલ્યાણ માટે શરીરની સાથે અહીંયા છું. આ મારું બંધન નથી. લોકો માટે હોઈ શકે, મારા માટે નથી. તો મન બંધન પેદા કરે છે, તો મનને ત્યાં જ તમે અટકાવો, એને સુધારી દો કે આ તો મને એક શ્રેષ્ઠ સાધન મળ્યું છે. માન લો કોઈને ખાડો ખોદવો હોય, બિચારો પાવડો અને લઈને તાસલું લઈને કરતો હોય કામ, તો એને કહીએ કે ભાઈ આ ખાડો ખોદ, તો એ થાકી જાય. પણ એને કહે હું તને બુલડોઝર આપું તો કે કેવી મજા આવે, બેઠા બેઠા બસ આમ કરતાં કરતાં મોટો ખાડો કરી નાખે. કહેવાનો મતલબ એ છે કે આ શરીરનો જે શ્રેષ્ઠ ઉપયોગ કરે છે, તો એનો શ્રેષ્ઠતમ એનું રિવાર્ડ બી એને મળે છે, એટલે એનો ફળ બી એને મળે છે, રાઈટ. તો બંધનકારક નથી, અને આ શરીર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી, હવે આપણે આનું 35 મિનિટ થવા આવી છે, ઓકે. તો આપણે એને બીજા સવાલો રજૂ Yes. કરીએ તે બીજા ભાગમાં લઈએ. હા, બીજા ભાગમાં લઈએ. ચલો, બહુ ધન્યવાદ. બેહદની પરમ શાંતિ.